નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। નવલી નોરતા ચાલી રહ્યા છે અને નવલી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે માતાજીની આરાધના પૂજા થતી હોય છે। પૂજા આરાધના સાથે માતાજીના ગરબા થતા હોય છે અને એ જ ગરબા, શેરી ગરબા જે આપણે કહેતા હોઈએ છીએ, અને સોસાયટીમાં જે ગરબા થતા હતા એ હવે પાર્ટી પ્લોટના ક્લબ હાઉસોમાં આવ્યા છે। તો સ્પેશિયલ એક ઇવેન્ટ જેવો એક માહોલ ઊભો કરવામાં આવે છે અને ગરબા રમાતા હોય છે અને ખેલૈયાઓ આખી રાત ગરબે ઝૂમતા હોય છે, રમતા હોય છે। પણ વચ્ચે ક્યાંક કાયદો એવો આવી ગયો હતો કે 12 વાગ્યા સુધી તમે ગરબા ગાઈ શકો, ત્યારબાદ આયોજકોએ બંધ કરવું, ત્યારબાદ વળી પાછું નિવેદન આવ્યું કે હવે આખી રાત તમે ગરબા ગાઈ શકશો। આ બધા જ નિવેદન વચ્ચે ક્યાંક અસમંજસ પણ ક્યાંક જોવા મળી કે પરિપત્ર છે 12 વાગ્યાનો અને ખેલૈયાઓને ક્યાંક એમ કહેવામાં આવે છે કે વહેલી સવાર સુધી તમે ગરબા ગાઈ શકશો। આ બધી જ અસમંજસ વચ્ચે ગરબા રમવાની છૂટ આપવા મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે જ્યારથી મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે ત્યારથી જ આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે। અને ખાસ તો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જેઓ શક્તિપીઠમાં અંબાજીના મંદિર ગયા હતા અને ત્યાં એમણે આરતી ઉતારી હતી, ત્યારે એમણે એક નિવેદન આપ્યું હતું અને એમણે કહ્યું કે ગૃહ ખાતું છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્ષમ નથી, 12 વાગ્યા પછી ગરબા રમાવા ન જોઈએ એમ એમણે વાત કરી। અને બીજી વાત એ ખરી કે યુવા ધનમાં અન્ય બદીઓ ન આવે તે પણ જોવાની જવાબદારી સૌની છે। તો એનો જવાબ હર્ષ સંઘવીએ આપ્યો। હર્ષ સંઘવીજીએ કહ્યું કે મોડી રાત સુધી છૂટ આપી છે એમાં કેટલાક લોકોના પેટમાં દુખાવો ઉપડ્યો છે અને સાથે એમણે કહ્યું કે ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો ક્યાં પાકિસ્તાનમાં રમીશું, આ વાત એમણે કરી છે। તો શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું કે જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે સવાર એટલે કે પ્રભાતિયા સુધી યુવતીઓ ગરબા રમતી ને ત્યારબાદ ઘરે સાયકલ લઈને એકલી પહોંચતી હતી, એ પણ એમણે વાત કરી। બીજું શક્તિસિંહ એમ કહ્યું છે કે ભાજપના રાજમાં ગુંડાઓ વધ્યા છે, આક્ષેપ કર્યો છે, સાથે કહ્યું કે ભાજપે ગુંડાઓને આશ્રય આપ્યો છે। આ બધાની વચ્ચે સવાલ એ છે કે શું ગરબા 12 વાગ્યા સુધી જ રમાય એ બરોબર છે? શું મોડે સુધી ગરબા રમાય તો કાયદો વ્યવસ્થા ખોરવાય છે? અને આ મુદ્દે ચર્ચા કરી છે ગરબા રમવાની છૂટ પર જે રાજકારણ ગરમાયું છે। મારી સાથે પેનલમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા પારુલ પટેલ છે। પારુલબેન, સ્વાગત છે આપનું। કોંગ્રેસના પ્રવક્તા ગીતા પટેલ છે। ગીતાબેન, આપનું સ્વાગત। થેન્ક યુ દિલીપભાઈ। અને ઉત્સવ વિશેષજ્ઞ એવા મુકેશ ઓઝા મારી સાથે છે। મુકેશજી, આપનું પણ સ્વાગત છે। જય માતાજી જી ગીતાબેન, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે વહેલી સવાર સુધી ગરબા રમાય, તો એમાં પ્રોબ્લેમ શું છે, વાંધો શું છે, કેમ ન રમાવા જોઈએ, શું કહેવું છે ખાસ કરીને આપનું? માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે। ગુજરાતના તમામ લોકોને હું નોરતાના શુભેચ્છા પાઠવું છું। જેવી રીતે હું મહિલા છું, હું પણ ગરબા નાનપણથી રમતી આવી છું। જ્યારે કોંગ્રેસનું સરકાર હતું ત્યારે તમે કીધું એમ પ્રભાતિયા સુધી અમે બધા ગરબા રમતા હતા અને આજ પણ ગરબા રમીએ છીએ, એવું પણ નથી। પણ જેવી રીતે બોલવામાં આવ્યું છે, જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે, જેવી રીતે જ્ઞાનીબેને કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સચવાવી જોઈએ। ખરેખર તમારા પાસે સ્ટાફ છે ખરો કે તમે કહેવાય કે સવાર સુધી ગરબા રમી શકો? અને સાથે સાથે આપણને પ્રશ્નો એ થાય કે જ્યારે સરકારનો પરિપત્ર આવે છે કે 12 વાગ્યા સુધી જ આયોજકો ગરબા રમાડી શકશે પાર્ટી પ્લોટોની અંદર અને સોસાયટીઓની અંદર, અને એક બાજુ ગૃહમંત્રી પોતાના રીતે સ્ટેટમેન્ટ આપે છે, તો આમાં શું થાય છે? આયોજકોને પણ અસમંજસ થાય છે, મને પોતાને બી થાય કે મારે પાર્ટી પ્લોટમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાના છે કે સવાર સુધી રમવાના છે? એટલે ક્યાંક ને ક્યાંક એવું ડબલ વાતો દેખાતી હોય એવું લાગે છે કે ઘણીવાર એવું બનતું હોય કે ગૃહ રાજ્યમંત્રી પોતાના રીતે પણ સ્ટેટમેન્ટ આપતા હોય છે। આમાં ન્યૂઝપેપરોની અંદર અને આપના ચેનલોના માધ્યમની અંદર પણ એવા સવાલો ઉભા થયા દિલીપભાઈ કે આયોજકો પણ અસમંજસમાં છે કે શું કરવું, 12 વાગ્યા સુધી રમાડવા કે સવાર સુધી? જો એમને સવાર સુધી રમાડવા હોય તો એ પ્રમાણેનું આયોજન અને વ્યવસ્થા ગોઠવવી પડે, કારણ કે આ ગરબાની અંદર એકલી દીકરીઓ પણ ગરબા રમવા આવતી હોય છે અને ઘણા પ્રશ્નો હોય છે। કાયદો અને વ્યવસ્થાની જે બહુ મોટી જ વાત કરવામાં આવી જ્ઞાનીબેને, બિલકુલ એમની સાથે હું સહમત છું, કારણ કે આપણે 181 જે નિર્ભયા ગાડી મૂકવામાં આવી છે ને એની સેવાઓ ચાલી રહી છે ગુજરાતની અંદર, ત્યારે કોઈ પણ મહિલાની ઘટના બને તો એ નિર્ભયા ગાડી 1.5 કલાકે આવે છે। આ મારો જાતનો અનુભવ છે એટલે હું કહી રહી છું। અને હું તમને બીજા 2-3 રિપોર્ટ પણ આપવા માંગુ છું કે ઇન્ડિયા ટુડે નો એક રિપોર્ટ છે કે દુષ્કર્મની ઘટના 2000 થી 22 ની અંદર કેટલી હતી અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની જે 2023 ની અંદર
રોજના 6 રેપ થાય છે. કેટલા? 6 રેપ. આ મારો પોતાનો વ્યક્તિગત ખાલી માત્ર વાતો કરવા કે બોલવા માટેનું નથી. અને હું હર્ષ સંઘવીને પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મહેરબાની કરી અને માં આદ્ય શક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે. બધા શક્તિ ને ભક્તિ ને રંગમાં રંગાયેલા છે. ત્યારે તમે આ બાબતે તો મહેરબાની કરીને પાકિસ્તાનને ન લાવો. ગરબા ક્યારે અમે ગરબાના વિરોધી નથી. ક્યારે ગેનીબેન માં આદ્ય શક્તિ અંબે માના ત્યાં આરતી ઉતારવા ગયા છે. એટલે કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસને વિરોધી સાબિત કરવાની કોશિશ ન કરે. અમે વાત કરી છે કાયદો અને વ્યવસ્થાની. કાયદોના વ્યવસ્થાનું એક બીજું ઉદાહરણ હું તમને આપની વચ્ચે મૂકવા માંગુ છું. ઘાટલોડિયાની અંદર બુટલેગરો બેફામ થાય છે. તલવારો ખુલ્લી લઈ અને અસામાજિક તત્વો ખુલ્લેઆમ તલવારો લઈને ઝઘડા કરે છે. એ વિસ્તાર છે આપણા માન્ય સીએમ નો, ભૂપેન્દ્રભાઈ નો, અને સાંસદ છે આપણા અમિત શાહ. આ ઘટનાઓ એટલે કાયદો અને વ્યવસ્થા બાબતે, દિલીપભાઈ, કાયદો અને વ્યવસ્થા બાબતે મહેરબાની કરી અને તમે કોંગ્રેસને નો ઘેરો તો સારી વાત છે. હું એવું કહું છું કે ગુજરાતની અંદર રોજે જો 6 રેપ થતા હોય તો એ કેટલી ઘટનાઓ હશે. તો તમે કાયદો અને વ્યવસ્થા ક્યાં સાચવી રહ્યા છો? વિરોધ તમે નથી. ગુજરાતની અંદર દારૂ બેફામ વેચાઈ રહ્યો છે, કાયદો અને વ્યવસ્થા તમારી ક્યાં છે? ક્યાં તમે આ ગુજરાતની અંદર ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યું છે? આ નવરાત્રીની અંદર કેટલા લોકો દારૂ પીને રખડી રહ્યા, ત્યાં તમારી કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? તમે મહેરબાની કરીને સ્ટેજ ઉપર ભાષણ કરવામાં શબ્દો સારા લાગે છે, પણ મહેરબાની કરો આ માતાજીના નોરતામાં તમે પાકિસ્તાન જવાની વાત ન કરશો. તમારી પાસે કાયદો અને વ્યવસ્થા ખરા અર્થમાં હોય તો જ વાત કરાય. અને ડબલ વાત આ ગુજરાતની અંદર થઈ રહી છે. એટલે મારે માત્ર ને માત્ર હર્ષ સંઘવીને કહેવું છે કે સરકાર પરિપત્ર બહાર પાડે છે એ સાચું છે કે તમે સ્ટેટમેન્ટ આપો છો એ સાચું છે. ગીતાબેન પૂછી લઈએ. દિલીપભાઈ, પારુલબેન, પરિપત્રને લઈને અસમંજસ છે. એમનું કેવું છે કે ગરબાનો વિરોધ નથી, માતાજીના ગરબા થતા હોય એમાં કોઈનો વિરોધ ના હોય, પણ વિરોધ એ છે કે કાયદો ને વ્યવસ્થા જળવાતી નથી. એ વાતની વાત છે. એમાં એમનું કેવું છે કે પાકિસ્તાન વચ્ચે લાવવાની જરૂર નથી. પહેલા તો પરિપત્ર શું છે, અથવા લોકો જે આયોજકો સહિત ગરબા જે ખેલૈયાઓ છે એ પણ અસમંજસમાં છે કે એક બાજુ 12 વાગ્યા સુધીનો પરિપત્ર છે, બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે મોડી રાત સુધી ગરબા રમો તમે. પારુલબેન, પારુલબેન, તારો અવાજ આવે છે આપના સુધી? પારુલબેન, મારો અવાજ પહોંચ્યો આપના સુધી? જી, હેલો. ચલો, લાગે છે કે એમને કદાચ પ્રોબ્લેમ, મારો અવાજ નથી પહોંચ્યો. પણ મુકેશભાઈ, જે પ્રમાણેની વાત છે કે ગરબાનો વિરોધ નથી, પણ મોડી રાત્રિ સુધી જે આ ઘણા જે આ વાત આવે છે કે ગરબા ન ચાલવા જોઈએ, તો આપનું પર્સનલી શું માનવું છે કે ખરેખર મોડી રાત્રિ સુધી ગરબા ચાલવા જોઈએ? બીજું મને તો તમે એક વખત પરિપત્રને લઈને લોકો શું સમજી રહ્યા છે, મુકેશભાઈ? પહેલી વાત તો હું કહું કે આજથી 25 વર્ષ પહેલા મારી ઉંમર 55 ની થઈ, તો મેં 25 વર્ષ પહેલા સવારના 5 વાગ્યા સુધી જ ગરબા રમતા હતા. ત્યારે કોંગ્રેસનું જ શાસન હતું. પહેલી વસ્તુ. હવે 25 વર્ષની અંદર જે ઘટનાઓ થતી ગઈ, જે પણ બનતું ગયું, નવા નિયમો આવતા ગયા, કાયદા બનતા ગયા અને ગળાતા ગયા. આ સમયની ડિમાન્ડ છે એ પ્રમાણેના સરકાર નિર્ણય લેતી હોય છે. હું સરકારના નિર્ણયની બાબતમાં એટલા ડેપ્થમાં નહીં જઉં, કારણ કે આની અંદર ખૂબ જ મોટું રાજકારણ છે. બીજી વાત એ છે કે તમે જો માત્ર નવરાત્રીની વાત કરો ને, તો નવરાત્રીનો જો શાસ્ત્રાર્થ મહત્વ જોઈએ તો એ નવરાત્રી માત્ર મધ્યરાત્રિની એક યોગ સાધના નો આ આખું ઉત્સવ છે. વિશ્વનું લોંગેસ્ટ ફેસ્ટિવલ જે કહેવાય છે, જેને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપ્યું છે, એ આપણી ગુજરાતની ગૌરવ ગાથા કહેતી નવરાત્રી છે. એટલે આ નવરાત્રી આમ 4 નવરાત્રી હોય છે, એમાંની આ પ્રમુખ નવરાત્રી છે. અને એટલા માટે જ આપણા મોદી સાહેબ કેમ નવરાત્રી કરે છે, ઉપવાસ કેમ કરે છે, અને સ્ત્રીઓની જે શક્તિવર્ધનનું આ કેન્દ્ર છે અને તેજસ્વીતાનું આ કેન્દ્ર છે. એટલે આ નવરાત્રીને ધર્મની દ્રષ્ટિએ તો આપણે અલગ બાજુ મૂકીએ, કારણ કે એ ધર્મની દ્રષ્ટિનું ખરેખર ચોક્કસ પાલન તો થતું નથી, પરંતુ સરકારને આની નવરાત્રીની અંદર ક્યાંક બિઝનેસ દેખાય છે. બીજું, સરકાર એ સાબિત કરવા માંગે છે કે અમે સનાતની છીએ અને અમે સનાતનની દ્રષ્ટિએ અમે આઝાદી આપીએ છીએ બધાને નવરાત્રીના ગરબામાં રમવાની. નો ડાઉટ આપણા ગામડાઓની અંદર પણ રાતના મોડી રાત સુધી ગરબા રમતા હોય છે. ત્યાં ઢોલ કે ડીજે કે એટલી કોઈ જરૂર હોતી નથી. જેને શ્રદ્ધા છે એ રાતના 12 વાગે અને 24 કલાકે રમી શકે છે. સવારના 5 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ તો આપ્યું,
તો શું અમે સવારે 9 વાગે ગરબા ન રમી શકીએ? એનો મતલબ થયો 24 કલાક ગરબા રમો. જેટલી આસાનીથી ગૃહમંત્રી સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું એ સ્ટેટમેન્ટની અંદર એમને એવો ખુલાસો કરવા માંગતા હતા, દેશની અંદર એવી છાપ ઊભી કરવા માંગે છે કે ગુજરાતની અંદર તો રાત્રે 2 વાગે પણ કોઈ છોકરી ફરી શકે, કાંઈ છેડતી થતી નથી. પરંતુ જે પ્રમાણે જે આંકડાઓ અને જે પરિસ્થિતિ થાય છે, મને યાદ છે કે શાહીબાગની એક છોકરી સાથે રેપ ઘટના ઘટી હતી, ત્યારથી ગરબા 12 વાગ્યાની અંદર અને 11 વાગ્યાની અંદર, આજથી 10 વર્ષ પહેલાની વાત છે. અને એ સમયથી એના ઉપર ઘણા આક્રમણ થયા હતા અને થયું હતું. પણ આની અંદર જે પ્રમાણે વેપારીકરણ થઈ ગયું છે, ગૃહમંત્રી સાહેબની ઈચ્છા એવી હશે કે ભાઈ ગલ્લા લારી ગલ્લાઓનો ધંધો ચાલે, ખાણાપીણાની હોટલોનો તો ચાલે, પણ રાત્રે જે પેલી રૂમો વાળી હોટલો છે એનોય ધંધો ચાલે. એટલે એવા પ્રકારના એમણે ઘણા કદાચ ઉદ્દેશ્યો હશે, એટલે એમને એ પ્રકારે સ્ટેટમેન્ટ આપ્યું છે. પણ મારું કહેવું એ છે, મને અહીંયા એવો ડર લાગે છે કે ક્યાંક કમિશનર સાથે એમનો તાલમેલ નથી, ક્યાંક મુખ્યમંત્રી સાથે તાલમેલ નથી, તો ક્યાંક જે છેલ્લા દિવસે જેમને એનઓસી અપાય છે, ફાયર એનઓસી અપાય છે, એ શું સૂચવે છે કે ભાઈ લોકો 4-4 મહિના 3-3 મહિનાથી પાર્ટી પ્લોટ કે જે બી તૈયારીઓ કરતા હોય, જેના બુકિંગ લીધા હોય, અને પછી તમે એમને એનઓસી ન આપે, એ આયોજકોની સ્થિતિ અને મૂંઝવણનો ક્યારેય ખ્યાલ કર્યો છે સરકારે? પરંતુ જ્યારે છેલ્લા દિવસે એમને એનઓસી આપે તો કેવા કટકી કૌભાંડ થતા હોય, કેવું થતું હોય, એ સામાન્ય પ્રજા જાણે. મુકેશભાઈ, આઈડિયલ શું છે કે રાત્રે 12 વાગે ગરબા બંધ થવા જોઈએ કે મોડી રાત્રિ સુધી, સવાર સુધી ચાલુ રહેવા જોઈએ? અત્યારે આઈડિયલ શું છે સમય પ્રમાણે? આપે કહ્યું કે પહેલાના સમયમાં સમય પ્રમાણે આઈડિયલ માતાજીના ગરબા જે છે ને એ રાતના 11 થી લઈને 4 વાગ્યા સુધી ગાવાનો મહિમા છે. કારણ કે આ 4 નવરાત્રીમાંથી આ એક નવરાત્રી એવી છે, એ શક્તિ આરાધનાનો છે. તમારા 52 જે શરીરના અંગ છે એ 52 શક્તિપીઠ સાથેના સંકળાયેલા છે. આની અંદર વૈજ્ઞાનિક મહત્વ એ છે કે આની અંદર જે સ્ત્રી ગોળ ફરે છે ને ગરબા ખાય છે ને, સાહેબ તમે આમ 5 કિલોમીટર નહીં ચાલી શકે, પણ આમ 10 કિલોમીટરના ગરબા ગાઈ લેશે. આ શક્તિ આવે છે ક્યાંથી? આ શક્તિ નથી, આ જે યોગ છે, જે ભૂગોળ છે, અને જે શક્તિ કરવાનું જે સમય છે, એને નવરાત્રી કહેવામાં આવે છે. એટલે બરાબર છે. ધર્મની વાત તો છોડો સાહેબ, ધર્મશાસ્ત્રની વાત તો તમે કહેશો જ નહીં. અહીંયા ક્યાંય કશું જ નથી. એ જે પ્રમાણે દેખાવ, જે પ્રમાણે લોકો નવરાત્રીમાં પરિવેશ એટલે એકચ્યુઅલ મુકેશભાઈ એ છે કે એ ક્યાં આમાં ધર્મ સાથે જે પરંપરાઓ જે જોડાયેલી છે તો ક્યાં આજે ક્યાંય માનવામાં આવે છે? અત્યારે તો તમે જુઓ કે ગરબાના નામે શું શું નથી થઈ રહ્યું. એનીવે એના માટે હું માથે જે ગરબી મૂકતા ને એ ગરબી દીવો હતો, માથે જે ગરબીમાં દીવો મૂકતો એ આજુબાજુમાં પ્રકાશ ફેલાવવા માટે હતો. એનું કોઈ શાસ્ત્ર નથી. અત્યારે તો હેલોજન લાઈટો આવી ગઈ, દીવાની જરૂર નથી. દીવા ઝાંખા થઈ ગયા. 200 વર્ષ મુકેશભાઈ, દીવા ઝાંખા થઈ ગયા. પારુલબેન, પરિપત્રને કઈ રીતે સમજવો, શું કેવું છે? એક બાજુ પરિપત્ર બહાર પાડવામાં આવે છે રાત્રે 12 વાગ્યા સુધી, બીજી બાજુ મોડી રાત સુધી ગરબા રમો, આવું જાહેરમાં એલાન કરવામાં આવે છે. અને ઘણી વાર આવા એલાનો થતા હોય છે, પછી એ ટ્રાફિકને લઈને હોય કે કોઈ એવું હોય કે પરિપત્ર અલગ હોય ને એલાન અલગ થતું હોય. આમાં શું સમજવું ગરબામાં? દિલીપભાઈ, સૌથી પહેલા દર્શક મિત્રોને જે આખા વર્ષથી આપણે રાહ જોતા હોય છે એવામાં નવદુર્ગાનો તહેવાર એટલે નવરાત્રીની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ. દિલીપ, એક જે પરિપત્રની વાત છે, તો પરિપત્ર પહેલા ચલો 12 વાગ્યા સુધીનો હતો, પણ એના પછી હર્ષભાઈએ જે ડિક્લેર કર્યું છે કે તમે મોડે રાત સુધી તમે ગરબા કરી શકો છો. તો એમાં ક્યાં દરેક વિપક્ષને પેટમાં કેમ દુખે છે મને તે જ નથી ખબર પડતી. કારણ કે આપણે વર્ષોથી આ પ્રથા જોતા આવ્યા છીએ. જ્યારે અમે પણ નાના હતા તો સવારે 5 ને 6 વાગ્યા સુધી ગરબા રમતા હતા અને સવારે 6 વાગ્યા પછી ઘરે જતા હતા. એટલે આ વસ્તુ એક આરાધનાની વસ્તુ છે અને બધા ભેગા થઈ અને જ્યારે નવરાત્રી કરતા હોય તો એમાં તકલીફ ક્યાં છે? અને ઘણી વખતે વાત એવી કરી કે ભાઈ લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં નથી. શું ભાઈ લો અને ઓર્ડર કંટ્રોલમાં નથી? બધી જગ્યાએ તમને શી ટીમની વાત કરીએ, 181 અભિયમની વાત કરીએ, બધી જગ્યાએ તમને બધી સેફટી મળી રહી છે. કોઈ પણ આજે પારુલબેન, તમે કારણ પૂછો છો ને એટલે હું આપને કહું કે જે ગીતાબેને કહ્યા કે જ્યાં 2023 ની વાત કરી, રોજના 6 દુષ્કર્મ થાય છે 2023 ની, ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં બુટલેગરો બેફામ બને, 6 વર્ષની દીકરી પણ જો સુરક્ષિત ન હોય તો કયા લો એન્ડ ઓર્ડરની આપણે વાત કરીશું? દિલીપભાઈ, ઘાટલોડિયાની વાત કરી ગીતાબેને કે ભાઈ લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં નથી. શું 24 કલાકની અંદર બધાને પકડી લીધા કે નહીં? અને પકડ્યા પછી એમની હાલત જોઈ ને કે ઉભા રહેવા લાયક નથી રહ્યા.
જે પણ અહીંયા દુષ્કર્મ કરશે કે કોઈ ખોટી રીતે રહેશે તો ડેફિનેટલી એને સજા મળવાની જ છે. એટલે બેનનું કહેવાનું એવું થાય છે કે દુષ્કર્મ કર્યા પછી અમે ટાંટિયા ભાંગી નાખશું, પણ આપણો ખોફ એવો કેમ નથી કે ઘટના બનવી જ ના જોઈએ? ગીતાબેન, આપની વાતથી હું સહેમત છું. એક ફિમેલ તરીકે તમે પણ ફિમેલ છો, આપણે બધાને ફિમેલની એક રિસ્પેક્ટ છે આપણા બધાને, પણ આ વસ્તુ થાય કોઈ પણ જગ્યાએ 100%માંથી 1% તો એક વ્યક્તિઓ ક્યાંય પણ હોય તો છે, પણ કમ્પેરેટિવલી જે આપણે જોયું છે કે લો એન્ડ ઓર્ડર જે ગુજરાતમાં જેટલો કંટ્રોલ છે ને એ બીજા સ્ટેટમાં પણ નથી. રાત્રે અત્યાર સુધી આખા વર્લ્ડ લેવલે કહેવામાં આવે છે ગુજરાતમાં રાત્રે 2 વાગે પણ દીકરી સુરક્ષિત તો ઘરે પરિપત્ર કેમ 12 વાગ્યાનો? હતું. પરિપત્ર કેમ 12 વાગ્યાનો પારુલબેન? જો આટલું બધું ગુજરાતનું નામ છે ને આટલું બધું સુરક્ષિત ગુજરાત છે તો પરિપત્ર કેમ 12 વાગ્યા સુધીનો છે? પછી તમારે જાહેરાત કરવી પડે છે? દિલીપભાઈ, પહેલા પરિપત્ર 12 વાગ્યા સુધીનો જે અત્યારે ઘણા વર્ષથી પહેલા હતું ટ્રેડિશન કે આપણે આખી રાત રમતા હતા, પછી થોડું ટ્રેડિશનમાં ચેન્જ આવ્યું કે ભાઈ વોઇસ નોઇઝ ના થાય ને જે પણ ના ના, દુષ્કર્મની ઘટનાઓ ઘટવા માંડી એટલે બેન આપણે 12 વાગ્યા સુધી ના કર્યા. બેન દીકરીઓ સુરક્ષિત નહોતી એટલા માટે 12 વાગ્યા સુધી. અને એ મુકેશભાઈએ કહ્યું કે એવી ઘટના બની ને પછી આ આપણે અમલમાં લાવ્યા 12 વાગ્યા સુધીનું. જો મુકેશભાઈ તો એક સ્ટેટમેન્ટ પણ એવું આપ્યું કે ભાઈ લારી ને બધા લોકોને રોજગારી મળે છે, એમાં કોઈ બેશક મળે જ છે અને દરેકે દરેક વ્યક્તિ આ ટાઈમે કમાય છે તો એમાં કઈ વાંધો નથી. પણ જે એમને એક સ્ટેટમેન્ટ આપ્યું ને તે એ બહુ ખરાબ રીતેનું સ્ટેટમેન્ટ હું કહીશ, કારણ જે હોટેલ્સ બુકિંગ ને એની વાત કરીએ એ તમે એ વસ્તુ ખરાબ રીતે અહીંયા રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. દરેક દીકરીના ઉપર તમે આક્ષેપ મૂકી રહ્યા છો કે દરેક દીકરી એવી છે કે દરેક સત્ય છે બેન, સત્ય છે. એના આંકડાઓ આવતા હોય છે, સત્ય છે. એના વ્યાપાર ચાલતા હોય છે, એના ચાલતા હોય છે. એટલે સરકારને તો રસ શેમાં છે એ જોવાનું છે, સરકારને આવક ક્યાંથી આવે છે એ જોવાનું છે. મુકેશભાઈ, આ કોઈ પણ તમારા પરિવારમાં તમારા ઘરે દીકરી હશે યા તો તમારા પરિવારમાં કુટુંબમાં ક્યાંક તો દીકરી હશે ને, એના ઉપર પણ તમે શક કરી રહ્યા છો. એટલે આ વસ્તુ બહુ ખોટી છે. જો એમ જ છે તો આપણે એવું તો નથી ને શેરી ગરબા બંધ કરી દીધા છે, શેરી ગરબા ચાલુ જ છે ને. જે માતા પિતાની સામે દીકરીઓને રમાડો ને, ક્યાં એવું કીધું છે કે શેરી ગરબા બંધ કરો અને ખાલી ને પાર્ટી પ્લોટમાં જ ગરબા થશે ને આખી રાત થશે, એવું ક્યાં સ્ટેટમેન્ટ? પારુલબેન, આમાં એક સવાલ એ છે કે કેટલાક પરિવારો એવું ઈચ્છે છે કે 12 વાગે ગરબા બંધ થઈ જાય, અમારી બેન દીકરીઓ અમારા ઘરે સુરક્ષિત પાછી આવી જાય. પણ જો આવી રીતે છૂટછાટ આપવામાં આવે તો એ પરિવારો પણ મજબૂર બને છે, કારણ કે એમના બાળકો, એમના દીકરા દીકરીઓ એમ કે છે કે આ તો છૂટ આપેલી છે સરકારે, અમે કેમ ન ગઈએ? તો એ જે વડીલો છે પરિવારના, જે એવું ઈચ્છે છે એમના મોઢાએ સિવાય જાય છે. દિલીપભાઈ, જો ખરેખર સાચી વાત કહું ને, જેને પણ જો પોતાના દીકરા કે દીકરી ઉપર વિશ્વાસ ના હોય ને, આ ટ્રસ્ટની વાત તમારી, જો વિશ્વાસ ના હોય ને તો એમને શેરી ગરબામાં દરેક સોસાયટીમાં થાય છે, તો એ સોસાયટીની સામે તમે બેઠા છો ત્યાં રમવા દો ને, શું વાંધો છે? દીકરીઓને બિલકુલ બિલકુલ એવું નહીં કહી શકો કે ના તમે બહાર નથી જવાનું ને, એવું કઈ જ ના, બધું પોસિબલ છે. ગીતાબેનને હું પૂછી લઉં, આપનો સવાલ વ્યાજબી છે. ગીતાબેન, હવે આ સવાલ કાયદો અને વ્યવસ્થાનો ઉઠાવવામાં આવે છે તો એ વાત પણ એમની સાચી છે કે જેને પોતાના દીકરા દીકરી પર ભરોસો નથી તો કે ભાઈ તું સોસાયટીમાં રમ, તું શેરી ગરબામાં, તું બહાર ના જઈશ. એ કંટ્રોલ પાવર એ હોવો જોઈએ, એમ પારુલબેનનું કહેવું છે. દિલીપભાઈ, એક સમય હતો માત્ર ને માત્ર સોસાયટીની અંદર જ ગરબા થતા અને સોસાયટીઓની બહાર કે 4-5 સોસાયટીઓ ભેગા થઈ અને આ ગુજરાતની અંદર આપણે બહુ મોટા શેરી ગરબાઓ પણ જોયા છે અને તમે બધી જ ચેનલોએ કવરેજ પણ એને કરેલા છે. શેરી ગરબાઓ ખૂબ સરસ થાય છે. જેવી રીતે આપણા મુકેશભાઈએ કહ્યું કે એક બિઝનેસ તરીકે લોકોને જોતા હોય, જેવી રીતે પાર્ટી પ્લોટોને બેફામ રીતે છૂટ દેવામાં આવી, એક પ્રકારનો યુવાનોમાં એક ક્રેઝ ઉભો થઈ ગયો છે કે પાર્ટી પ્લોટોમાં જ ગરબા રમવા જવા. એના કારણે આ બધી ઘટનાઓ, અને આ મા બાપ તો ઈચ્છતા જ હોય છે કે પોતાની દીકરી સેફલી ઘરે પહોંચી જાય અને એ બધા મિત્રો સાથે ગઈ હોય તો એને પણ ડર હોય. હું સ્વાભાવિક રીતે, હું એક દીકરીની માતા હોય, મારી દીકરી જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી મને પણ ઊંઘ ના આવે અને મારો દીકરો પણ ગયો હોય તો મને પણ એવું થાય કે ક્યાંક કોઈ અસામાજિક તત્વો હોય, કોઈ ઝઘડા, કોઈ બબાલમાં ક્યાંક ફસાઈ ના જાય, ક્યાંય આડું ના થાય. એટલે સ્વાભાવિક છે કે જ્યારે એ આખી રાત બહાર રહેતા હોય છે, દરેક મા બાપની ચિંતા છે, મારા એકની કે અહીંયા બેઠાયેલી નથી, બધાની ચિંતા છે. સરકારનો દાવો છે કે આ જ્યારથી છૂટછાટ આપવામાં આવી છે એવી કઈ ઘટનાઓ ઘટી? અમારો લો એન્ડ ઓર્ડર એટલો મજબૂત છે, પોલીસ ડિપાર્ટમેન્ટ 24/7 and 365 ડેઝ, અને ખાસ કરીને નવરાત્રીમાં ખડે પગે છે. એમણે કહ્યું સી ટીમ,
પછી રોમિયો સ્ક્વોડ, આ બધી જ વ્યવસ્થા તંત્રએ કરેલી છે. એટલે બેન દીકરીઓ આખી રાત ગરબા રમે તો પણ કોઈ વાંધો નથી. એટલે હું દિલીપભાઈ એ જ વાત કરવા માંગુ છું, જે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના જે આંકડા છે તો એ મારા ઘરના તો છે નહીં, ઇન્ડિયા ટુડે ના આંકડા છે એ મારા ઘરના નથી. આ બધા જ આંકડાઓ શું સૂચવી રહ્યા છે? આ કોઈ આંકડા હું મારા ઘરના આપતી જ નથી. આ ઘટનાઓ બને છે, પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. હું એવું માનું છું કે કાયદો ને વ્યવસ્થા, જ્યારે આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા હોઈએ છે તો શું એ આપણે કરી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ કે નહીં, એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને હર્ષસંઘવી પોતાના જ વિસ્તારમાં સુરતની ઘટના મને આ પડે અત્યારે યાદ આવી કે ખુલ્લે આમ એક દીકરીનું ગળું કાપીને હત્યા થઈ ગઈ હતી, ત્યારે આપણી પાસે કાયદો ને વ્યવસ્થા હતી કે નહોતી? એ જ હતી ને. એટલે હું એ જ કહેવા માંગુ છું, ઘટનાઓ તો ઘટતી હોય છે દિલીપભાઈ. હું એવું કહું છું કે ખરેખર આપણે, જો હું તો કહું છું સવાર સુધી મુકેશભાઈએ પણ કહ્યું 9 વાગ્યા સુધી પણ ગરબા રમો, એમાં કોઈને જ ક્યાંય વાંધો ના હોય, મને પોતે પણ વાંધો ના હોય. તો મારી જવાબદારી એ પણ છે. ઘટનાઓ થાય છે, જે પણ ઘટનાઓ થાય છે શું પોલીસ અધિકારીને સામે થાય છે? હું શું એ કોઈ- કહેવા કોઈ હા, ક્યાં- કોઈ- એ કહેવા કોઈ- માંગુ છું. કોઈ વ્હીકલની સામે ગીતાબેન. થાય છે? હું એ જ કહેવા હા, માંગુ એ છું. જે વસ્તુ તમે ગમે તેટલો પોલીસ બંદોબસ્ત રાખશો ત્યાં ઘટના નથી ઘટવાની. હા, પછી ગમે ત્યાં નીકળ્યા પછી ગમે ક્યાં જાય, ક્યાંનું અપહરણ થાય, એ કોઈને લોકોની આગળ થોડી થાય છે આ નહીં, ઘટનાઓ. મુકેશભાઈ, આ પણ એવું તો ઘટનાઓ છે નથી ને કે આવવાની. નવરાત્રી, કદાચ એક મુકેશભાઈ, ઘટના આવશે નવરાત્રી તો તમે દરમિયાન રાત્રે જ 12 વાગે કરી નહીં, દેશો. નહીં, મુકેશભાઈ, નવરાત્રી દરમિયાન જ થાય છે એવું તો નથી. હવે તો બેન દીકરીઓ રાત્રે 12 ને 1 વાગે 2 વાગે જોબ પતાઈને ઘરે આવતી હોય છે. અરે તો સાહેબ, safety તો સરકાર છે જ. કયા મોઢે વાત કરે છે? સરકાર જે અંબાજીના મંદિરમાં નકલી ઘી પીરસીને તમે ગરબા રમાડવાની વાત કરો છો, લાડવાની અંદર ચરબી પીરસીને તમે શ્રદ્ધા અને ભાવનાની વાત કરો છો. બેન બેકરીઓના આંકડા જે સતત વધતા જાય છે, તો અત્યારે તમે આ ઘટતા ગયા એને સાબિતી પૂર્વક કરવા માટે તમે આ ટાઈમ વધાર્યો છે. એ મુદ્દો આખો અલગ છે, મુકેશભાઈ. પડે સાહેબ, વાસ્તવિકતા છે એને સ્વીકારવી પડે, સરકારે સ્વીકારવી પડે. હું પક્ષમાં છું. હું આજે પણ કહું છું કે નવરાત્રી ખુલવી જોઈએ, આખી રાત ખીલવી જોઈએ, આપણો અધિકાર છે, લોકતાંત્રિક દેશ છે. કોણ છે સરકાર રોકનાર? મારે માતાજીની ભક્તિ કરવી છે, મારે નહીં, સરકાર નથી રોકતી, સરકાર તો તમને સુરક્ષા પૂરી પાડે છે, સરકારની મુકેશભાઈ. અંદર એ તાકાત ના હોય, સરકારની અંદર એ તાકાત ના હોય તો આવા સ્ટેટમેન્ટ આપવાની પણ તાકાત ના હોવી જોઈએ. ચલો, મારું કહેવું એ છે. પારુલબેન, સુરક્ષા મુદ્દે શું કહેશો? ખાસ હવે આટલી બધી ચર્ચાઓ થાય છે એટલે સરકાર જે દાવા કરે છે કે બેન દીકરીઓ સલામત છે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહી છે, એટલે સુરક્ષાના મુદ્દે આપ શોર્ટમાં કહો એટલે હું મારું અહીં સમિંગ અપ આપું. દિલીપભાઈ, ગુજરાતની સુરક્ષા જેટલી છે ને એટલી કદાચ બીજા કોઈ સ્ટેટમાં નથી. આપણા મુકેશને પણ ખબર છે અને ગીતાબેનને પણ ખબર છે અને દર્શક મિત્રોને પણ ખબર છે. એટલે ખોટી આપણે વાત કરીએ એમનેમ તો રાત્રે મોડે રાત સુધી રમવા માટેની પરમિટ નહીં આપી હોય ને, બધી સુરક્ષા પ્લાનિંગ બધું કર્યા પછી જ આપી હશે ને. એટલે એ બધા ફેક્ટર વિચારતા હોય છે. સરકાર પણ દરેકની સુરક્ષાનું સૌથી પહેલા ચિંતા કરતી હોય છે. અને એ વસ્તુ છે કે આરાધના કરવાની વાત છે, જે મુકેશભાઈ પોતે બોલે છે કે રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધીનું જે મુહૂર્ત જે પ્રમાણે હોય છે શક્તિની આરાધના કરવાનું, તો એ રીતે ટ્રેડિશન છે તો કરવામાં તકલીફ ક્યાં છે મને એ નથી ખબર પડતી. સુરક્ષા તો છે જ, કોની નથી સુરક્ષા? 1% જેમ દિલીપભાઈ આપે પણ કહ્યું કે નવરાત્રી સિવાય પણ આ વસ્તુ તો રાત્રે 2 વાગે આપણે ઘરે જોબ કરતી દીકરીઓ આવે છે, તો એ વખતે પણ થઈ શકતી હતી. જે તકલીફ આવવાની ત્યારે આવી શકતી હતી ને. તો એ વસ્તુ ટ્રેનો આખી રાત આવે છે, ફ્લાઇટો આખી રાત આવે છે, આખી રાત આપણું ધમધમતું ટ્રાફિક રહે જ છે. એ પ્રશ્ન બી આની અંદર આવી જાય છે. 24 કલાક એટલે મુકેશભાઈ, એવું સવાલ એ છે કે માત્ર નવરાત્રીમાં જ આવી ઘટનાઓ ઘટે છે અથવા આવું થાય છે એવું નથી, અથવા નવરાત્રીમાં જ સુરક્ષા પૂરી પાડવી જોઈએ એવું નથી. સુરક્ષા 24/7 એન્ડ મેં કહ્યું એમ 365 સુરક્ષા તો હોવી જ જોઈએ. પણ સવાલ એ છે કે ગીતાબેને કહ્યું તેમ કે કાયદો વ્યવસ્થા જે ખાસ સચવાવો જોઈએ એ સચવાતો નથી ને એની જવાબદારી સરકારની છે. અને પૂરતો સ્ટાફ છે કે કેમ, આ સવાલ ગીતાબેને ઉઠાવ્યા છે. સાથે એમણે કહ્યું કે પરિપત્ર 12 વાગ્યા સુધીનો છે, બીજી બાજુ ગૃહમંત્રીનું સ્ટેટમેન્ટ છે. આ બેવડા ધોરણોના એમણે સવાલ ઉઠાવ્યા છે. અને એકલી દીકરીઓ પણ જયારે ગરબા રમવા આવે છે ત્યારે એમની સુરક્ષાની ખાતરી તો હોવી જ જોઈએ. એમણે કહ્યું કે જે 2023 રોજના 6 દુષ્કર્મ થાય છે, આ આંકડા મારા નથી પણ સમાચાર પત્રો કરી બોલી રહ્યા છે. ઘાટોડિયાનો પણ એમણે શબ્દ ઉઠાવ્યો છે. ચાણક્યપુરીમાં બુટલેગરો બેફામ થયા છે, તો કાયદો વ્યવસ્થા ક્યાં છે? મુકેશભાઈએ કહ્યું કે 25-30 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ મોડી રાત્રે સુધી ગરબા રમાતા હતા, સેફ હતા. અને આના મુદ્દે જે રાજકારણ થઈ રહ્યું છે, મુકેશભાઈનું કહેવું છે ન થવું જોઈએ. વર્લ્ડ લોંગેસ્ટ ફેસ્ટિવલ છે, લોકોએ બહુ જ આનંદથી ઉત્સવ ઉજવવો જોઈએ. અને
ક્યાંક સરકાર પ્રયત્ન કરી રહી છે કે અમે સનાતની છીએ, અમે ધર્મની રક્ષા કરવા વાળા છીએ. આ સાબિતી આપવાનો પ્રયાસ મુકેશભાઈનું કહેવું કે સરકાર કરી રહી છે. અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની એમણે વાત કરી કે જે જળવાઈ રહે તે જવાબદારી ક્યાંક ગૃહ વિભાગની છે અને વ્યવસ્થાપનમાં તાલમેલ નથી એને લઈને પણ આ બેવડા ધોરણો હોઈ શકે એવું મુકેશભાઈનું માનવું છે. પારુલબેને કહ્યું પરિપત્ર જે જાહેરાત કરી છે વિપક્ષોને પેટમાં દુખી રહ્યું છે, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર સક્ષમ છે. અને જેને પોતાના દીકરા કે દીકરીઓ પર વિશ્વાસ નથી એમણે સોસાયટી કે શેરી ગરબામાં પોતાના દીકરા કે દીકરી રહે એ વાત પણ એમણે કરી છે. અને ગુજરાતમાં જે સુરક્ષા છે એવી કોઈ સુરક્ષા બીજા સ્ટેટમાં નથી એમ પારુલબેન કહી રહ્યા છે. અને એમને એમ પરમિશન નથી અપાઈ. અમે તમામ સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી છે અને સુરક્ષાની ચિંતા સરકાર કરે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. પારુલ પટેલ, મુકેશ ઓઝા, ગીતાબેન પટેલ જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ગરબા રમવાની છૂટ પર જે રાજકારણ ગરમાયું છે એની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.